માતાજી મિત્રો, જય માતાજી. જાય છે આજે વરસાદની સિઝનમાં શનિવાર છે અને વરસાદ પણ આવે છે મસ્ત અને નીકળી પડ્યા છે અમે બધા ફરવા. હવે ક્યાં જાય એ તમને દેખાશે વિડીયોમાં આગળ આગળ. અત્યારે અમારા બિલ્ડિંગમાંથી તો અમે નીકળ્યા છે બહાર, અહીંયા રહીએ છીએ આપણે, અહીંયાથી નીકળી ગયા છે. હજી 8-10 જણા આવવાના છે, અમે 4-5 જણા અમે છે, બધા થઈને નીકળીએ છીએ. હવે જાય છે અમે ફરવા ચોમાસા મારે. ચર્ચગેટ ઉતરી ગયા અમે લોકો અત્યારે ચર્ચગેટ સ્ટેશનમાં. સીધા વરીવલીથી આ લોકો પણ આવી ગયા છે. મિત્તુ ક્યાં છે? મિત્તુ મિત્તુ એ મિત્તુ એ મિત્તુ ક્યાં છે તું? હારી અવિનાશ નહીં, આવી ઐશ્વર્યા. આ લોકો બધા આવ્યા છે, અમે લોકો ચર્ચગેટ. અને અવિનાશ ક્યાં છે? ચાલો, વૈશાલી પણ આવી છે. હાય હાય બધાને. અમે લોકો ચર્ચગેટમાં આવ્યા છે, હવે જવું છે ફરવા માટે. હવે જ્યાં જાય ત્યાં. હવે અવિનાશ ને એ લોકો ઐશ્વર્યા બધા અમે લોકો આવી ગયા છે ચર્ચગેટમાં. અત્યારે જાય છે ફરવા માટે. ચર્ચગેટ સ્ટેશન છે, દેખાશે તમને આ બાજુ, બંને બાજુ ટ્રેન ઊભી છે અત્યારે. ચાલો હવે આગળ જવું છે કે चलो હવે આગળ जाइए. ये लोग इधर है, अविनाश इधर है, ये हमारा स्पॉन्सर और ये हमारा मेहुल है. हाय, કેમ છો મેહુલ? કઈ બાજુ નીકળી પડ્યા અત્યારે? જો અમે જે ટ્રેનમાં આવ્યા એ ટ્રેન જાય છે અત્યારે. એ ટ્રેન લગભગ વિરારની હશે કે આ બોરીવલી નીચે ફાસ્ટ લાસ્ટ સ્ટેશન કહેવાય ચર્ચગેટ. અહીંયા લાસ્ટ સુધી આવે ટ્રેન અને અહીંયાથી પછી જાય છે. તો અત્યારે આ ક્યાં છીએ? આ છે બોરીવલીની ટ્રેન અત્યારે. અને આ લોકો બધાએ, અમે લોકો બધા એટલે આ લોકો એટલે અમે લોકો 8 જણા છે, મિતાંશ થઈને 9. અમે લોકો 9 જણા છે અત્યારે મિતાંશની સાથે આવ્યા છે ચર્ચગેટ. ને ચર્ચગેટમાં હવે હરવા ફરવાનું જોઈએ, ક્યાં ક્યાં હરીએ ફરીએ બધીમાં. હાય એવરીબડી. અને અમારી દિવ્યાબેન પણ આવ્યા છે. ને અમે લોકો જઈ રહ્યા છે રિસોર્ટ. ના, રિસોર્ટ નથી જઈ રહ્યા, તો મુંબઈ સેન્ટ્રલ. ચર્ચગેટમાં રિસોર્ટ જ નથી અહીંયા ક્યાંય. એ ઓલું રિસોર્ટ હતું એ તો ડોંબીવલીમાં હતું. તો હવે અમે ચર્ચગેટને આ મોટું સ્ટેશન છે, અહીંયાથી પછી હવે જાય છે બહાર નીકળી જ્યાં ફરવાનું હોય ત્યાં ફરીને પછી જાશું રાતના આરામથી ઘરે. ચાલો મળીએ આગળ. બાય. આ મોટું સ્ટેશન છે અહીંયા ચર્ચગેટનું. અહીંયા ચેકિંગ બેકિંગ બધું કરે છે ટીસી લોકો. અને અહીંયા જોયું તમને દેખાય છે કેટલું મોટું સ્ટેશન છે. આ છેલ્લું સ્ટેશન કહેવાય મુંબઈનું એ ચર્ચગેટ. અને અમારા મિતાંશભાઈ આવી ગયા છે ફરવા માટે. મિતાંશભાઈ, અને અહીંયાથી અમે બહાર નીકળશું હવે. અને અહીંયા ગેટ બનેલા છે બધાએ સેન્સરવાળા, એટલે કાંઈ વધારે ઓલું હોય નહીં ને, એટલે પ્રોબ્લેમ ન થાય એટલા માટે અહીંયાથી બહાર નીકળીને સીધા હવે જ્યાં જેને જવું હોય ત્યાં રસ્તા પકડે. તો ટ્રેનનું ટિકિટ લેવાનું પણ છે અહીંયા ટિકિટ મળી જાય. ને આજુબાજુમાં બધી હોટલો બનેલી છે. અને અમારા મિતાંશભાઈ નીચે ચાલવા માંડ્યા છે. ઓ મિતાંશભાઈ બેસવાનું ના હોય. મુંબઈના વડાપાવ પ્રખ્યાત અહીંયા. અમે મુંબઈમાં વડાપાવ જ પ્રખ્યાત છે. મુંબઈમાં વધારે પ્રખ્યાત શું છે? વડાપાવ. હાલો તો હવે માર્કેટ પણ છે. હવે નીચે જવાનું છે આપણે. હવે આ લોકો આવી ગયા છે, ચાલો આપણે જાય નીચે.
મોબાઈલનો કાચ સોટાડવા માટે અહીં ઊભા છે અત્યારે મોબાઈલવાળાની દુકાને. બધા ઘેરો થઈ ગયા. મિતાનભાઈ અહીંયા કે ગાડી બાડી જોવા ઊભો ઘેર રહી ગયો છો. મિતાંશ, ઓહો, કેટલી ગાડી છે તારા પાસે? પૂછતો મિતુ, તારા પાસે કેટલી? મિતુ, આવી ગાડી તારી પાસે કેટલી છે? મિતુ, આવી એ હાથ બાદ ન મારીને છે. એ પગ મત માર. કેટલી ગાડી એની પાસે? હા, સ્ક્રેચ ગાર્ડ લગાડવા માટે ત્યાં ઊભા જ ટાઈમ પાસ કરે છે. ચલે ચલ લગા ફટાફટ. મોબાઈલનો ગ્લાસ લગાવે છે ને, કેટલી વાર ફટાફટ લગાવો. હાલો જાય હવે, ફટાફટ નીકળીએ બારા. लिया, हो गया, लगा दिया. चलो बहुत बढ़िया. चलो अभी अपन निकलते. चलो इधर से सीधा जाके राइट मारेंगे. डबल डेकर बस અહીંયા ચાલુ છે અત્યારે. અમારે એ સાઈડ નથી, દાદર સાઈડમાં ડબલ ડેકર બસ પણ અહીંયા ચાલુ છે. જો અહીંયા પણ એક જાય છે, કેમ કે પહેલાં ચાલુ હતી બહુ વર્ષો પહેલાં, અત્યારે નથી ચાલુ. અહીંયા ડબલ ડેકર બસ છે. જો આ ડબલ ડેકર છે 138 મંત્રાલયની. મસ્ત છે ડબલ ડેકર. તો અહીંયા સુધી ચાલુ છે અત્યારે. અને આવો પિઝા બાય ધબ્બાઈ, આ હોટલ છે પિઝાની, કંઈક સારી. અને મરીન ડ્રાઈવ અમે લોકો આવી ગયા છે અત્યારે, મરીન ડ્રાઈવ. તો સામે દરિયો છે, અહીંયા હોટેલ છે ને આ લોકો બધા જાય છે. અમે બી આવી ગયા છે બધા અત્યારે મરીન ડ્રાઈવમાં. તો રોડ ક્રોસ કરે છે અહીંયા ને આવી રીતે જાય છે. જો આ બસ જાય છે ડબલ ડેકર, મસ્ત બસ છે. જો ફૂલ એસી. ઘણા વર્ષો પહેલાં બસ ચાલુ હતી પણ ત્યારે એસી નહોતી, સિમ્પલ બસ હતી. આવો કંઈક નજારો છે, તમને આગળ જઈને પછી બતાવું મરીન ડ્રાઈવનો કેવો દરિયા કિનારો છે, હરવા ફરવાનો બધા માણસોને. તો અહીંયા બહુ માણસો ફરવા આવે છે, ટુરિસ્ટ પણ ફરવા આવે છે બધા. તો આ લોકો અહીંયા ઊભા છે. તો અહીંયા સિગ્નલ થઈ ગયું છે. સિગ્નલમાં એટલે આ બધી સિગ્નલ થાય એટલે આ બધી ગાડી આવી રીતે ઊભી રહી જાય. સામે ગ્રીન કલરનું હોય તો આપણે ચાલતા ચાલતા જવાનું. ને અહીંયા ફૂલ દરિયા કિનારે ફૂલ ગર્દી, અને બેસવાની જગ્યા નહીં એટલી ગર્દી છે. હરવા ફરવાનું આપણે સીપેસ જેવું જ છે ને મિતુ? સીપેસ પણ આવું જ હતું. તો આ વરલી સીપેસ અહીંયા આવી રીતે છે કંઈક. તો અમે લોકો આવી ગયા છે મરીન ડ્રાઈવ. મરીન ડ્રાઈવ તો ફરવા આવ્યા છે બધા. ચાલો હવે વાં કઈ છે ઓલી હોટલ? ટ્રાઇડન્ટ. અને બીજી પણ કંઈક છે હોટલો. ને આવી રીતે બિલ્ડિંગો છે બધી ઉપર. આવો કંઈક મરીન ડ્રાઈવનો નજારો છે. ચર્ચગેટ ઉતરીને બસ નજદીક જ છે. 5 મિનિટ હાલતા આવીએ ગલીમાં એટલે સીધા. ચાલો હવે આગળ જઈએ થોડા. ઓપન. યસ, હાય મરીન ડ્રાઈવ. કરવા આવ્યા છે અમે મુંબઈમાં મરીન. આ ઓપન બસ છે. તો આપણે બધા એ લોકો જેમ શૂટિંગ લેતા હોય એમ આપણે પણ લે. ઓપન બસનું સાથે સાથે અહીંયા ટ્રાફિક ફૂલ હોય છે જબરદસ્ત. અને અહીંયા અત્યારે ઓપન બસ આવી રીતે હોય છે. જો આવી રીતે જાય છે ઓપન બસ. આટલું આગળનું બધું પાર્ટ ઓપન હોય, પાછળ વરસાદ આવે તો પાછળના વાલામાં ઘૂસી જવાનું. તો સરસ આવી રીતે ઓપન હોય છે. અને અહીંયા પોલીસવાળા ભગાડે છે બધાને, કેમ કે અહીંયા ટ્રાફિક થઈ જાય વધારે, ફૂલ ટ્રાફિક થઈ જાય. અને અહીંયા કોઈને કોઈ સેલિબ્રિટી હોય જ છે. તમારા મિતાનભાઈ અહીંયા ફરે છે અત્યારે.
અને એના માટે બેસવા માટે સીટ ગોતી લીધી છે. તો અહીંયા દરિયો છે મસ્ત જબરદસ્ત. સીફેસનું હોય ને એવું જ છે, આપણે સીફેસમાં પણ આવું જ છે એમ ટુ સેમ. તો બસ બીજું કાંઈ તો નથી અહીંયા, ખાલી આવી રીતે દરિયો છે ને બધા માણસો છે ને પબ્લિક છે ને હરવાનું ને ફરવાનું ને થાકવાનું. હાલીને માણસો થાકી જાય પછી બેહે. બીજું કાંઈ નવીનમાં કાંઈ નથી. તમને શું લાગે નવીનમાં કાંઈ અહીંયા છે? ખાલી હાલવાનું ને થાકવાનું. થાકવા માટે જ ને પછી અહીં બેસી જાય બધા. આ લોકો બધા હાલીને થાકી ગયા છે ને એટલે અહીં બેસી જાય. બેસવાની જગ્યા ન મળે તો અહીંયા આવી રીતે માણસો અમે લોકો બેઠી જાય. એવા થોડી ક્યાંય બેસવાની જગ્યા નથી મળતી. ટ્રાફિક પણ જોરદાર છે અને આ લોકો વિડીયો કાઢે છે, આવી રીતે ફોટા પાડે છે. મિતાંશભાઈ, મિત્તુ, એ મિત્તુ અહીંયા જો તો, અહીંયા મિત્તુ, અહીંયા હા પાણી છે, દરિયો છે, દરિયો બેટા. એને સ્વિમિંગ પુલ લાગે છે દરિયો એટલે એને જવું જ નીચે કે સ્વિમિંગ પુલમાં જવું જ દે. મિતુને જવું જ સ્વિમિંગ પુલમાં. તો આ લોકો બધા ફોટો અમારો ફોટો પાડે છે હવે, એટલે અમે અહીંયા ઊભા રહીએ. ચાલો તો અમારે અહીંયા મેહુલ ફોટો નીકાળે છે અને ઓનલી ગર્લ એમ કે છે, એટલે અમારે અવિનાશ સાઈડમાં થઈ ગયો. અરે તું બી આવી જા સાહેબ બાજુ. तो ओनली लेडीज बोलने का, ओनली गर्ल नहीं लेडीज बोलने का. तो अभी ये लेडीज में आ गया ना सब. तू जेंट्स में. तो हमारा ये अविनाश भाई स्पॉन्सर है अभी. ये सब उसने ही बनाया है ये पूरा. पूरा हमने ही बनाया है पूरा. हाँ अंकल अपना प्लेन एयर इंडिया का दिखाओ. वो एयर इंडिया प्लेन है उधर है ऊपर, ये बिल्डिंग के ऊपर है. देखो ये एयर इंडिया का ये है लोगो. मुझे बुलाया जा रहा है तो मैं भी जा रहा हूँ बैठने के लिए. चलो. अच्छा हाँ मेरा ब्लॉग गुजराती है, मैं भूल जाता हूँ मुंबई में आके हिंदी बोलने लगा हूँ. तो नो प्रॉब्लम, मेरा ब्लॉग गुजराती है तो मैं गुजराती में बोलूँगा आगे से गुजराती. चलो ये है मरीन ड्राइव. मरीन ड्राइव 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 મરીન ડ્રાઈવ. તો અમે લોકો આજે આવી ગયા છે ઐશ્વર્યા. હેલો, કઈ બાજુ આવી ગયા છે? મરીન ડ્રાઈવ. ઓ માય ગોડ. મિતાનભાઈ કઈ બાજુ આપણે? સ્વિમિંગ પુલમાં. જો કેવું મોટું સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલ જો કેટલું મોટું છે, એકદમ જબરદસ્ત. અમે લોકો સ્વિમિંગ પુલમાં આવ્યા છે અત્યારે. મિતાનભાઈ એમ કે છે સ્વિમિંગ પુલમાં. તો આ અમારે સમુદ્ર છે. હા ત્યાં જ ઉપર. હા ત્યાં જ ઉપર. અમારે બધાની એક ફરમાઈશ હતી કે તમે દરિયા કિનારે રહો છો પણ દરિયાનો કેમ વિડીયો નથી નાખતા. હે આરતી, બધા બ્લોગરની એવી ઓલી હતી રિક્વેસ્ટ કે તમે દરિયા કિનારે રહો છો ને દરિયાના વિડીયો નથી નાખતા. તો ભાઈ અમારો દરિયા કિનારો જો આવો હોય છે મુંબઈનો, તો એટલા માટે અમારે હવે અહીંયા આવવું પડે ખાસ. એના માટે જો કેટલો લાંબો છે, અહીંયા કેટલી પબ્લિક હોય છે. તો આવી રીતે चलो 5G बना रहे तो भी तो આવી રીતે અમે લોકો કિનારા પર બેઠા एकदम શિવાજી પાર્કની ત્યાં. ચાલો હવે તમે લોકો બેસો. હાય એવરીબડી. તો એકદમ કિનારા ઉપર તો ડર લાગે, વધારે ના ઓલું કરાય તો પણ અમે બેસીએ. ચાલો ઠીક છે. ચાલો આપણે પાછળ બેસીએ થોડો. શું બતાવો છો તમે? મારું કોલેજ. તારું કોલેજ અહીંયા દરિયામાં? ટીચર છો ને ડાન્સનો.
दरिया में एनु कॉलेज છે અશ્વર્યા दरिया अंकल वो दिख रहा है हाँ वो अगर वो लाइट होगा ना हाँ। उधर है मेरा कॉलेज ઓકે ઓકે ઠીક છે ચલો ચલો હવે આપણે આગળ પછી ઓલી બાજુ જઈને વિડીયો કાઢીએ ऊंचुरा